ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધતો જાય છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે કે પછી મંગળવારે ઈરાન પર હુમલો કરવાનો આદેશ આપે તેવી સંભાવના પૂરેપૂરી છે. તો બીજી તરફ ઈરાનનું સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શક્તિ પ્રદર્શન ચાલુ છે અને હવે ઈરાન દ્વારા લોંગ રેન્જ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો સામે યુએસ દ્વારા ઈરાન પર ખૂબ લાંબા ગાળાની લશ્કરી કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. તો આજે આપણા વિડીયોમાં એ પણ સમજીશું કે કેવી રીતે ઈરાન અને યુએસ વચ્ચેનું કોઈપણ પ્રકારનું યુદ્ધ એ ભારત કે પછી ચાઇનાના અર્થતંત્રને નુકસાન કરી શકે છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. ઈરાન અને યુએસ વચ્ચે જે પણ તણખા જરી રહ્યા છે, આ તણખા જો આગમાં ફેરવાઈ ગયા તો તેનાથી સમગ્ર દુનિયા દાઝશે તે વાત નક્કી છે. કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈ પણ પ્રકારનો તણાવ સમગ્ર દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારી દેશે. વાત કરીએ આંતરરાષ્ટ્રીય અખબાર વોશિંગ્ટન પોસ્ટની ખબરની, તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની વિરુદ્ધમાં ખૂબ લાંબા ગાળાના સૈન્ય અભિયાનની તૈયારીઓ કરી લીધી છે. અમેરિકા દ્વારા પોતાના 6 મોટા એવાક્સ એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિમાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. એવાક્સ વિમાનોનો ઉપયોગ હવાઈ દેખરેખ, રડાર કવરેજ એન્ડ કમાન્ડ કંટ્રોલ માટે ઉપયોગ થાય છે. જો કે કેટલાક નિષ્ણાતો માને છે કે આ તમામ તૈયારીઓ ડોનાલ્ડ ટ્રમ્પની મેક્સિમાઇઝ પ્રેશર પોલિસી 2.0નો ભાગ છે. હવે વ્હાઇટ હાઉસમાંથી ખબર આવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સોમવાર એટલે કે આજે અથવા તો મંગળવારે હુમલો કરવાનો આદેશ આપી શકે છે. પરંતુ એ પણ દાવો થઈ રહ્યો છે કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તુલસી ગેબાર્ડ એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હુમલો કરવાને લઈને સહેમત નથી, પરંતુ યુએસના જે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ છે તે ટ્રમ્પના સમર્થનમાં છે. તો ઈરાન દ્વારા પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મિસાઇલ ડ્રીલ અંતર્ગત ઈરાને સાયદ મિસાઇલ કે જે લાંબા અંતરની મિસાઇલ છે તેનું પરીક્ષણ કર્યું છે અને સાથે જ ઈરાન દ્વારા સુલેમાની યુદ્ધપોત હાજર રાખવામાં આવ્યા છે અને સાથે જ ઈરાને ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ હુમલાનો ભારે જવાબ આપવામાં આવશે. હવે આપણે સમજીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે જો કોઈ પણ પ્રકારનું ભીષણ યુદ્ધ થયું તો તેનાથી કેવી રીતે જે ભારત અને ચાઇનાની ઇકોનોમીને નુકસાન થઈ શકે છે. તો આપણે એ જણાવી દઈએ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ દુનિયાનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ છે અને ત્યાંથી દુનિયાનું મોટા ભાગનું જે ક્રૂડ ઓઇલ છે, જે નેચરલ ગેસ છે, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. તો ચાઇનાની જરૂરિયાતનું કુલ 30% જેટલું ક્રૂડ ઓઇલ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે અને ભારતની જરૂરિયાતનું કુલ 13% જેટલું ઓઇલ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. આ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અને આગળ જતાં જે પર્શિયન ગલ્ફ આવે છે તેમાં છે કતાર, સાઉદી અરેબિયા, બહેરીન અને અન્ય દેશો, ઈરાક, આ દેશો છે અને આ દેશોમાંથી ત્યાર પછી જો યુદ્ધ થાય તો તે પછી ક્રૂડ ઓઇલ અને ગેસની જે સપ્લાય ચેન જે છે તેને ખૂબ મોટા પાયે નુકસાન થઈ શકે છે અને જો દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થશે તો તેના કારણે પછી ભલભલા દેશોનું જે અર્થતંત્ર છે તે પણ હલી શકે છે. વાત કરીએ બીજો જે મહત્વનો ચોક પોઈન્ટ છે તેની, તો ઈરાન અને યુએસ વચ્ચે યુદ્ધ થશે તો ઈરાન આ યુદ્ધને ન માત્ર બે દેશો વચ્ચે રાખવા માંગે છે, પરંતુ તે આ યુદ્ધને સમગ્ર મિડલ ઇસ્ટ એટલે કે પશ્ચિમ એશિયામાં ફેલાવી દેવા માંગે છે અને આ માટે જે યમન સ્થિત હુથી બળવાખોરો છે તે પણ રાતા સમુદ્રમાં આ જે ઓઇલ અને નેચરલ ગેસનો જે સપ્લાય છે તેને અટકાવી શકે છે અને જેના કારણે આ યુદ્ધ પ્રાદેશિક સ્તરે ખૂબ મોટા પાયે ભીષણ પણ બની શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.